ગુણાતીતાનંદ સ્વામીએ કોઈની સે શર્મમાં દબાયા વિના વાતો પુરુષોત્તમના વાતો કરી, બરાબર. અને એ વાતોનો સંગ્રહ કર્યો બાલ મુકુદાસ સ્વામીએ. એને કોઈની બીક રાખી નહીં. જેવા શિષ્ય ગુરુ એવા ચેલા, બરાબર. અને પછી એ પુસ્તકને છપાવવા માટે રાજકોટમાં રજપૂતપરામાં સત્સંગ સાહિત્ય કે સત્સંગ નામનો કંઈક પ્રેસ, એમાં પહેલા વહેલા આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજની સહીથી સ્વામીની વાતો છપાની. બોલો, એ પુસ્તક મારી પાસે નથી, પણ એ આગલું પાનું હોય મેં સહી બધું કર્યું હોય ને, છાપલાનું પ્રેસનું નામ, એનું મેં ઝેરોક્સ કરેલું. પણ હવે એ બધું ઝેરોક્સ તો મારી પાસે ઘણા બધા હતા, જુદા જુદા સંદર્ભો બધા. પણ હું અહીંયા આવ્યો અને પાછળથી ત્યાં થોડુંક આ વરસાદનું બધું વાતાવરણ ડોળાનું, તેમાં બધા નીચે ધોળતળિયા બધા કબાટ હતા, એ ઉપર લઈ ગયા બધા, એમાં એ કોથળા ભરી દીધેલા. હવે એમાં ક્યાં હોય અત્યારે મળે નહીં. હા, કારણ કે ભૂમિનું બધું મેં હાયર દીધું સાહિત્ય બધું, એટલે છે પણ મોડું ગોતવું મુશ્કેલ થાય પડે. હા, હવે એ વાતોને આપણે લઈએ. કેટલાયને અલ્પ સમજણ કરીને ગોપાળાનંદ સ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો. અલ્પ સમજણે કહ્યું. હા, તે જુઓ તો ખબર પડે. હા, અલ્પ સમજણ હોય, પૂરી સમજણ ન હોય, એટલે ગોપાળાનંદ સ્વામી એવા હશે ને, તો ગોપાળાનંદ સ્વામી જેવા મહાન કે ભગવાને જેમને આખા સંપ્રદાયની ધોરા હાથમાં હોપી હોય, બે જવાબદારી. બોલો, જુઓ તો ખબર પડે. તે ઓલીકોરના, બરાબર, ઓલીકોરના કેટલાકને ને આણીકોરના કેટલાકને સ્વામીનો અવગુણ. તે એકવાર ઓલીકોરનાને સભા કરવી હતી ને અપમાન કરવું હતું. કોનું? ગુણાતીતાનંદ સ્વામીનું. હા, એટલે ગોપાળાનંદ સ્વામીનું. હા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી નહીં. અપમાન કરવું હતું. તે સારું આવેલ. પછી તો મેં જાણ્યું જે આ ભૂંડું કહેવાય તે બીજું તો કાંઈ નહીં, પણ રાંકના હાંડલા ફૂટી જશે. જો સ્વામી કચવાશે ને તો મહારાજ તો એને તેડી જશે, પણ અહીંયા જેને અપરાધ દ્રોહ કર્યો છે એને તો નાઈ નાખવાનું થાય. સમજાને? મહારાજ તો તેડી જાય, સ્વામી ઉદાસ થાય તો. પછી હું ત્યાં ગયો ને સૌને સમજાવ્યા ને ભગવદાનંદ સ્વામીને મેં કહ્યું છે આ ઠાઠ રહીચો છે તે અહીં તો તમે મોટેરા છો, પણ ત્યાં તો હું મોટેરો છું. અક્ષરધામ સ્વામી ઘણી હાડી બાર નહીં કહી દીધું ચોખે ચોખ્ખું કે ત્યાં તો હું મોટેરો છું. કે માટે આ તોફાન રહેવા દો. હું તો એમ જ બોલ્યો, પછી તો બધું સમી ગયું ને પાછા જતા રહ્યા. ઓલી કોઈને આવ્યા હતા નહીં. માટે હમણાં પણ કોઈથી ખમાતું નથી ને મોટાનો અવગુણ લેશે. ઓહો, પછી એનું ભૂંડું થાય છે. બોલો, અત્યારે એવું છે ઘણું અત્યારે એવું છે. અમારા ગુરુને એક બોલવા માંડ્યા હતા, હું સાંભળ્યું એમ. મેં કીધું હવે આગળ વધતા નહીં કીધું, હવે આગળ વધતા નહીં કીધું. બરાબર, જોગી સ્વામીને બોલ્યા હતા. મેં કીધું રહેવા દેજો કીધું, આગળ વધવા જેવું નથી કીધું. હાંડલા ફૂટી જાય તમારા. ખોખરી ડાંગ હોય ને, ખોખરી ડાંગ એ હાંડલા ઉપર પડે ને તો હાંડલું તૂટી જાય. ભલે બોલ્યા કે ન બોલ્યા પછી મારા મોટા, પણ એને મનમાં તો દ્રોહ હશે ને. એટલે કીધું ને કે આજે એવું છે. હા, જુઓ ને, વિશે તો એવા બળિયા છે. તે લોયાના 17મા વચનમાં કહ્યું છે જે
વિષયનું ખંડન કરે તો મુક્તાનંદ સ્વામી સરખાનું પણ શસ્ત્ર કરીને માથું મુકાવી દેવો. ક્યાં મુક્તાનંદ સ્વામી ખંડન કરે સારું ન લાગે. ગોપાળાનંદ સ્વામીને આ બધું બંધ કરવાનું કારણ શું હતું? જેની જવાબદારી હતી એની રોકટોક થાય બધાને, એટલે બધા હિંપા આ બાજુના એ બાજુના બધા. હા, પણ ગુણાતીત સંતમાંથી તાબડતોબ ગયો જુનાગઢથી ગયો અને બધું પાણીનો પેલો ઉભરો આવે ને દૂધમાં પાણી નાખે કેમ બેસી જાય એમ બેહાડી દીધું. હાંડલા ફૂટી જાય કેટલાના. આજ તો વાત જોરદાર આવ્યો. હા, લોહિયાના વચનામૃતમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા કે વિષયનું ખંડન કરે તો મુક્તાનંદ સ્વામી સરખાનું પણ શસ્ત્ર કરીને માથું મુકાવી દે એવી વાત છે. તે માટે ભલા થઈને સ્તુતિ તો રહી એક બાજુ, પણ નિંદા ન થાય તો જાણે સ્તુતિ જ છે. બોલો, આજની વાત જોરદાર આવી છે. હા, તે ઉપર સ્તુતિ નિંદાનું વચનામૃત વંચાવીને કહ્યું છે લોહિયાનું 17મું. આમ છે માટે રોટલા ખાઈને પ્રભુ ભજી લેવાઓ એમાં માલ છે. મેં આમાં નજર કરી, થોડુંક આવ્યું મને થયું બોલું કે ન બોલું, પણ મેં કીધું હું આગળ જ બોલ્યો કે ગુણાતીતાના સામે નિડરતાથી વાતો કરી અને બાર મુકુદના સામે નિડરતાથી છપાવી, તો હવે મારે નિડરતાથી બોલવામાં શું વાંધો કીધું? બરાબર, આમાં વાંધો પડે તો આપણા સત્સંગની અંદરના વાંધો પડે, પણ સત્સંગથી બહાર છે એને કોઈને વાંધો પડે એવું નથી. એટલે કીધું બોલવા દો, તરત મનોમન વિચાર કરી લીધો અને આ બોલ્યો. અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુર નર મુનિ મહી નહીં સુખ લેશા. અધર્મ સર્ગ જ્યારે પ્રવેશ કરે ને, બરાબર, ત્યારે સુર નર મુનિ મહી નહીં સુખ લેશા. અધર્મ સર્ગ જ્યાં જ્યાં પ્રવેશ કરે ત્યાં કોઈ નહીં સુખ રહેવા દે નહીં. મોટા સાધુ હોય તેની આ દેહ કરીને સેવા કરવી. દેહ કરીને સેવા કરવી. હા, રૂપિયા કરીને સેવા કરવી એવું ક્યાંય આવતું નથી. વચનામૃતની વાતું ક્યાંય આવતું નથી. દેહ કરીને સેવા કરો અને એની સાથે તમે આત્મીયતા કરો, હેત કરો. કેવું હેત કરો? તો વચનામૃતમાં કીધું ક્રમ પ્રમાણે, બરાબર, કે જેવું હેત સ્ત્રી ઉપર છે પહેલો નંબર, પછી બીજો નંબર જેવું હેત મા બાપ ઉપર છે, ત્રીજો નંબર જેવું હેત દીકરા ઉપર છે, અને ચોથો નંબર જેવું હેત ભાઈ ઉપર છે. આવું હેત તમે ભગવાનના સંતને વિશે કરો એવું કીધું. વચનામૃત છે મધ્યનું 59, વાંચી લેજો. એટલે આત્મીયતા કરવાની અને દેહ કરીને સેવા કરવાની આ વાત આવે છે. મોટા સાધુ હોય તેની આ દેહ કરીને સેવા કરવી ને ચકચોર કરી દે તો રાજી થઈ જાય. ચકચોર તન કુરબાન કરી દે તો એને માટે, હા, તો રાજી થઈ જાય. તે ચકચોર કરે તે પણ મરતી મરતી કાન હલાવે એમ નહીં. મરવા પડેલી જેમ ધીમે ધીમે કામ કરે, કામ હલાવે, કામ કરે એમ નહીં. પછી નથી આપણે આખી વાત કરી હતી પાડી અને પાડો. એ કે પાડાભાઈ, પાડી કે પાડાભાઈ હાલો આપણે કે છે ને માકોલિયા મારી, એટલે માથું આમ તમે હું મારું, તમે પાછા હટો, તમે મને માથું મારો તો હું આમ પાછું જાઉં, માકોલિયા મારી કે. પાડાભાઈ કે એમ નહીં કે આપણે છે ને બેઠા બેઠા ધીમે ધીમે આમ કાન હલાવીએ કે. પાડીને જો દૂધ પીવા મળતું હોય ને સારું ખવડાવે, કારણ કે એ પછી ભેંસ બનાવી હોય ને, અને પાડો તો શું કામમાં આવે? એટલે એને કાંઈ દૂધ ન પીવા મળે અને બીજું કાંઈ ન મળે તો બિચારો દુબળો હતો. એટલે કે બેન આપણે માકોલિયા નહીં કે કાન પટાક પડી બેઠા બેઠા ઊભો થઈને નહીં હો, કાન બેઠા બેઠા કર્યું એમ. અહીંયા કે મરતી મરતી કાન હલાવે એમ નહીં. ચકચોર તન અને મનની કુરબાની સંત માટેનો.
સંત માટે તન મનની કુરબાની કરે અને સ્વામિનારાયણ ભજનની એક માળા પણ નોંધ પહેરવી હોય તો એ અક્ષરધામમાં પૂગી જાય. બોલો, કોઈ પૂગી ગયું? કોઈ વિચાર કરો. ગુનારી ગામના બે કાઠી મામાના સાધુનો પક્ષ રાખ્યો, કઈ ને માળા નથી ફેરવી. અને ગઢપુરમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. વાતો કરતા કરતા વાતો બંધ થઈ ગઈ અને માથેથી પાઘે આમ વાતો બધી છીર થઈ ગયું. તરત મુક્તાન સ્વામી મહારાજ આ શું કે સ્વામી તમારા જેવા સાધુ માટે આજે બે ભાઈએ પોતાના શરીરના બલિદાન કર્યા છે. સ્વામી જાઓ, તમારી હાયરેનું કલ્યાણ. ક્યાં મુક્તાનંદ સ્વામી અને ક્યાં કાંઈ નહોતું કર્યું એવો પક્ષ રાખ્યો એનો એને હાયરે કલ્યાણ. બોલો, કાલે સવારે અમારે કાલ કે આજ છે કે કાલ હોય ઓફિસમાં કથા વંચાય ને એમાં કંઈક પ્રસંગ નીકળ્યો એટલે હું તો બોલ્યો. પછી મેં કીધું આ વિજયભાઈ છે રૂપાણી, એને સત્સંગના ઘણા બધા કામો કર્યા છે. આ બાલાજીનું મંદિર થયું ને તો એ વિજયભાઈના આધારે છે, બરાબર? એવા તો ઘણા કામો એને કર્યા. એટલે એ આના જન્મે ભગવાન સ્વામિનારાયણને લઈ જાય, ચોક્કસ લઈ જાય. હા, એની દુર્ગતિ નથી. હા, કારણ કે સ્વામિનારાયણ ભગવાનનો એનો પક્ષ રાખ્યો મંદિરનો. હા, એટલે પક્ષે કઈ આવું કામ થાય, કંઈક ચકચોર કરી દે, કુરબાની કરી દે. જો એટલે પક્ષની વાત મોટી. વચનામૃતમાં ઘણી જગ્યાએ પક્ષની વાત આવે છે. હા, એટલે મોટા સાધુ હોય તેની આ દેહ કરીને સેવા કરવી અને ચકચોર કરી દે તો રાજી થઈ જાય. તે ચકચોર કરે તે પણ મરતી કાન હલાવે એમ નહીં. બસ છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાયું, તેમાં સત્સંગે કરીને વશ થાવશું એ વાત આવી. બોલો, સત્સંગે કરીને વશ થાવશો. બોલો, આમાં સત્સંગ કરવામાં તો સામાવાળાને લાભ છે અને ભગવાન વશ થઈ જાય. બોલો, સત્સંગ એટલે શું? કથા સાંભળવી એ સત્સંગ છે. સત્સંગ કરવો કે ને આમાં આવે છે કે નહીં? નથી આવતો. આમાં પૃથુ ભગવાને કેટલા કાન માંગ્યા? 10,000 કાન માંગ્યા. બોલો, તાકાત શક્તિ 10,000 કાનની. કાન તો બે જ હોય, 10,000 કાનમાં ક્યાં સુટાડવા? હા, એટલે આવી મોટી વાત છે. અને એ વચનામૃત કીધું ને કે છેલ્લાનું બીજું વચનામૃત, એમાં તપ, તીર્થ, અષ્ટાંગ યોગ, વ્રત આદિ કે કરીને, તીર્થ યાત્રા આદિ કે કરીને વશ થતો નથી. એવો વશ સત્સંગે કરીને થાવ છું કે મારે કયો. હજી આપણી પાસે 5 મિનિટ છે. એટલે એ છેલ્લાનું બીજું વચનામૃત છે ને એની 2 લીટી એ તમને અહીંયા આપણે વાંચીએ. જો સત્સંગે કરીને કે વશ થતું, બરાબર? હા, જો છેલ્લાનું બીજું, સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. બોલો, જેને સત્સંગ મળ્યો છે ને એના ભાગ્યનો પાર આવે નહીં. આ વાત કરી છે મધ્યના 8માં. બરાબર? હવે અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે 11 સ્કંધમાં કહ્યું છે જે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ, યોગના 8 અંગ, બરાબર? તથા સાંખ્ય વિચાર, શાસ્ત્ર પઠન, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિ કે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ આવશું. બોલો, આ એક સાધન જે કીધા ને એમાં કેટલો સમય જોઈ, કેટલો પૈસાનો વ્યય થાય ને કેટલું સહન કરવાનું આવે. હવે આમાં યજ્ઞ કઈ મફત થાય? કયો, સમય દેવો પડે, પૈસો દેવો પડે. તપ કરો તો ખબર પડે. એકાદશીનો ઉપવાસ આવે ને એ 36 કલાકનો ઉપવાસ કરી નાખવાનો, ખબર પડે તપ. બરાબર? ના, આમાં કાંઈ નહીં હો. સત્સંગ કરો એમાં કાંઈ નહીં. બોલો, માટે અમને તો એમ ભાષે છે, અમને એમ દેખાય છે કે પૂર્વ જન્મનો સંસ્કાર હશે
તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે. અને આજ સાંભળજો, આજે પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી એને તો અતિશય મંદ બુદ્ધિ વાળો જાણવો. બોલો, અતિશય, ખાલી મંદ બુદ્ધિ કીધું તો વાંધો નહોતો, અતિશય મંદ બુદ્ધિ વાળો જાણવો. બોલો, એટલે બુદ્ધિ વગરનો, બીજું શું આપણે કહું, આ ચોખ્ખી ગુજરાતી. અતિશય મંદ બુદ્ધિ વાળો જાણવો. બોલો, શા માટે? જેવી શ્વેત દીપમાં સભા છે, જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે, જેવી ભદ્રકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને, બોલો, હે સર્વે હરિભક્તને અતિશય પ્રકાશ યુક્ત દેખું. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે. બોલો, હૈશે તો બોલાય છે ને, એવી વાત છે. આ લગાડ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના હમ છે. મારે કહો કેટલી પાવરફુલ આ વાત છે. હવે જો આવું આપણે ન સમજાય જેમ છે તેમ, તો પછી મહારાજે કીધું અતિશય. જો, જય સ્વામિનારાયણ.